હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર બધા વિદ્યાર્થી મિત્રોની ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ નોટિફિકેશન હિટ કરી દેજો. તો આજનો વિડીયો છે તે ધોરણ 7માં વિષય ગણિત પ્રકરણ નંબર 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ જોશું વિદ્યાર્થી મિત્રો. જેમાં આજે જોવાના છે સ્વાધ્યાય 2.1 નો પ્રશ્ન નંબર 3 છે તે જોવાના છે. તો વિદ્યાર્થી મિત્રો વિડીયોના અંત સુધી બની રહેજો. ગુણાકાર કરો અને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો, એટલે ગુણાકાર કરવાનો અને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવાનો તથા મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવો. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો પહેલી રકમ છે 7 ગુણ્યા 3 પંચમાંશ આપેલી છે. તો સૌથી પહેલા આપણે શું કરશું તો કે 7 ગુણ્યા 3 કરશું. સૌથી પહેલા ગુણાકાર અને છેદમાં કેટલી રકમ છે 5 છે તેને છેદમાં લઈ ગયા. શું કર્યું વિદ્યાર્થી મિત્રો જુઓ, 7 ગુણ્યા 3 અને છેદમાં કેટલા લઈ ગયા 5. હવે 7 ગુણ્યા 3 કેટલા થઈ જશે 21. 21 ના છેદમાં 5. હવે આનું મિશ્ર અપૂર્ણાંક કઈ રીતે અપાય આપણે છઠ્ઠા ધોરણમાં શીખી ગયા છે કે 21 ના છેદમાં 5. તો જો 4 1 પંચમાંશ આવશે વિદ્યાર્થી મિત્રો, 4 1 પંચમાંશ. હવે આ કઈ રીતે આવી જુઓ તમને, 4 1 પંચમાંશ, જો 4 પંચા 20, 20 ને કેટલા થઈ ગયા 21, એટલે આવી રીતે આવશે 21 પંચમાંશ, એટલે કે 4 1 પંચમાંશ થઈ ગયું. બરાબર. હવે બીજો દાખલો છે 4 ગુણ્યા 1 તૃતીયાંશ. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આપણે 4 લખશું, ગુણાકારનું ચિહ્ન કરશું 1, 4 ગુણ્યા 1 કરશું અને છેદમાં કેટલા લઈ લેશું 3. તો 4 એકા કેટલા થાય 4, 4 ના છેદમાં 3. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કે 3 છે તે છેદમાં એવા ને એવા લખી નાખવાના. હવે આપણે કેટલા લાવવાના છે 4, તો 3 ના ઘડિયામાં 4 ના આવે તો 3 એકા કેટલા થાય અહીંયા 3. હજી 3 માં મારે કેટલા જોઈએ છે 1, તો 3 ને કેટલા થઈ ગયા 4, એટલે 3 એકા 3, 3 ને 1 4, તો 4 તૃતીયાંશ થઈ ગયું. બરાબર, રાઈટ. હવે છે 2 ગુણ્યા 6, 2 ગુણ્યા 6 ના છેદમાં 7 છે. રાઈટ. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા 2 ગુણ્યા 6 ના છેદમાં 7. તો હવે જો શું કર્યું, સૌથી પહેલા જે રકમ હોય ને એ લખવાની, છેદની સંખ્યા છેલ્લે લખવાની. બરાબર. તો 2 ગુણ્યા 6, તો 6 દુ કેટલા થાય 12 થાય, 12 ના છેદમાં 7. તો વિદ્યાર્થી મિત્રો મારે 12 ના છેદમાં 7 નું મિશ્ર અપૂર્ણાંક કઈ રીતે મેળવાય, તો સૌથી પહેલા 7 છે તે છેદમાં છે એવું ને એવું લખી નાખવું. 7 એકા 7, 7 દુ 14 થાય, 12 તો આવતા નથી, તો 7 એકા 7. હવે કેટલા ઉમેરો તો 12 થાય, તો કે 5. તો આવી રીતેનો જવાબ આવી જશે. બરાબર. 1 5 શતાંશ. બરાબર, 5 ના છેદમાં 7. ચોથો દાખલો છે 5 ગુણ્યા 2 ના છેદમાં 9. તો સૌથી પહેલી જે સંખ્યા હોય અંશવાળી એનો ગુણાકાર કરવાનો. તો કે 5 ગુણ્યા 2 અને છેદમાં 9 લખવાના. તો 5 ગુણ્યા 2 કરો તો કેટલા થઈ જાય 10 થઈ જાય, અને છેદમાં 9. તો સૌથી પહેલા તમારે શું કરવાનું, જે છેદમાં 9 છે તો લખી નાખવાનો. હવે ચેક કરવાનું કે આપણે જવાબ કેટલો લાવવાનો છે 10. તો 9 એકા 9, 9માં કેટલા ઉમેરીએ તો 10 થાય, તો કે 9માં 1 ઉમેરીએ તો 10 થાય. તો રાઈટ. તો આવી રીતે આવ્યો 1 1 ના છેદમાં 9, 1 1 નવાંશ. બરાબર, રાઈટ. આ રીતે કરવાનું. દાખલા નંબર 5 2 તૃતીયાંશ ગુણ્યા 4. તો સૌથી પહેલી જે સંખ્યા અંશવાળો છે એને ગુણાકાર કરવાનો. તો 2 ગુણ્યા 4 છેદમાં કેટલા લખી નાખવાના 3. તો 2 ચોક કેટલા થઈ જશે 8, 8 ના છેદમાં 3. તો સૌથી પહેલા આપણે કેટલા લાવવાના છે 8 તૃતીયાંશનું મિશ્ર અપૂર્ણાંક કઈ રીતે બનશે, તો 3 ના ઘડિયામાં 8 ચેક કરવાના. તો 3 એકા 3, 3 છેદમાં લખી નાખવાના. 3 ના ઘડિયામાં 8 આવે તો ના આવે, 3 દુ કેટલા થઈ જાય 6, 6માં કેટલા ઉમેરીએ તો 8 થઈ જાય, તો કે 2. તો 2 તૃતીયાંશ આપી ગયું. બરાબર, આવી રીતે આવશે 2 ના છેદમાં 2 તૃતીયાંશ. હવે છે 5 દૂતીયાંશ ગુણ્યા 6. તો સૌથી પહેલા બંનેનો ગુણાકાર, 5 ગુણ્યા 6 નો ગુણાકાર. તો 5 ગુણ્યા 6 છેદમાં 2. તો 5 6 કેટલા થઈ જશે 30,
30/2 બરાબર. આ ગુણાકાર કરવાનું. હવે આપણે મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપ આપશું. બરાબર. 30/2 તો આના થઈ જશે. કેટલો જવાબ આવશે? 15. 30/2 કરો તો કેટલો આવશે? 15 જવાબ આવશે. દાખલા નંબર 7, 11/4/7. તો સૌથી પહેલા 11/4/7. તો 11 ચોકું 44, 44/7. તો મિશ્ર અપૂર્ણાંક હવે આપણે કરવું પડશે અહીંયા. તો સૌથી પહેલા 7નો ઘડિયો લઈએ. 7 અહીંયા 44 લાવવાના છે. તો 7 છક 42, 42માં 2 નાખીએ તો 44. બરાબર. 7 છક 42, 42માં 2 નાખીએ તો 44. 44 27નું મિશ્ર અપૂર્ણાંક. બરાબર. રાઈટ. મિશ્ર અપૂર્ણાંકમાં એટલું વસ્તુ યાદ રાખવાની, આ બંનેનો ગુણાકાર અને જે સંખ્યા વધે એ એડ કરવાની હોય છે. બીજું કાંઈ હોતું નથી. રાઈટ. દાખલા નંબર 8, 20/4/5. તો 20/4/5. 20/4/5. તો 20 ચોક કેટલા થાય? 80. 80/5 કરો. તો 80/5 કરો તો કેટલા થઈ જશે? 16 તેનો જવાબ આવી જશે. રાઈટ. કારણ કે આનું 80/5 કરો તો 16 આવી જશે. 13/1/3. દાખલા નંબર 9નું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો. 13/1/3. બરાબર. તો સૌથી પહેલા આપણે કર્યું 13/1/3. તો 13 × 1 કરીએ તો કેટલા મળે? 13. છેદમાં કેટલા આવશે? 3/3. હવે જો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવાનું કે 3ને છેદમાં લખી નાખવાના. હવે 3ના ઘડિયામાં 13 ના આવે, પણ 3 ચોકું કેટલા થઈ જાય? 12. 12માં કેટલા ઉમેરીએ તો 13 થાય? તો કે a. તો 13/3નું મિશ્ર અપૂર્ણાંક આપણે મેળવી લીધું. દાખલા નંબર 10નું સોલ્યુશન. 15/3/5. તો સૌથી પહેલા 15/3 લખશું અને છેદમાં લખી નાખવાના 5. 15 તેરી 45. 15 × 3 45/5. તો 45/5 કરો તો જવાબ કેટલો મળે આપણને? 9 મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું જે આપણો પ્રશ્ન નંબર 3 હતું, ગુણાકાર હતું, તે આપણે આજે સોલ્વ કર્યું અને સંક્ષિપ્ત સ્વરૂપમાં અને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવ્યું. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ ના કરીએ તો સબસ્ક્રાઇબ કરી દેજો અને શેર કરી દેજો તમારા મિત્રો સાથે. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.